ઓમ નમો નારાયણ। આજે આપણે મસ્ત ચટાકેદાર લગનમાં કેવા આપણે ચણા દેશી ચણાનું શાક ખાઈએ છીએ એવું આપણે બનાવવાનું છે। તો આપણે એક તમાલપત્ર, સૂકું મરચું, 2-3 લવિંગ, કાળા મરી 3 અને એક તજનો ટુકડો આ બધો સૂકો મસાલો લઈ લેવાનો છે। ચાલો આપણે વઘાર કરીએ। એક વાટકીમાં મરચું, ધાણા જીરું, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, આમાં પાણી નાખીને એક ગોળ બનાવી દેવાનો છે। એને હલાવીને તૈયાર કરી દેવાનું છે। વઘાર માટે લીમડાના પત્તા। ચાલો આપણે વઘાર કરી લઈએ। પહેલાં ખડા મસાલા બધા નાખી દેવાના છે, પછી જીરું નાખીશું, લીમડાના પત્તા, 2 ચમચી જેટલું બેસન લેવાનું છે। હવે આપણે એની અંદર શેકી દઈશું। આપણે જે મસાલાનો ગોળ બનાવ્યો તો એ અંદર રેડી દેવાનો છે। સાથે જ આપણે ચણા નાખી દઈશું। આપણે બેસન નાખ્યું છે એટલે રસો કરવા માટે આપણે અડધી વાટકી પાણી એડ કરવાનું છે। આપણું ખટ મીઠું શાક કરવા માટે મેં 1 ચમચી ગોળ નાખ્યો છે। આપણે ગોળ નાખ્યો એટલે આપણે ખટાશ કરવા માટે આંબલીનો ઉપયોગ કરતા હોય છે લગનમાં જે સબ્જી શાક બનાવીએ આ ચણાનું ત્યારે, પણ આપણે લીંબુનો ઉપયોગ કરવાનો છે। આંબલી જેટલી ઓછી ખાઓ એટલી સારી। આપણો ગોળ ઓગળી ગયો છે, આપણે એમાં અડધું લીંબુ એડ કરી દઈશું, લીંબુનો રસ। આપણું ચટાકેદાર લગન જેવું દેશી ચણાનું શાક રેડી છે। આપણે એને સર્વ કરી લીધું છે। વિડીયો સારો લાગ્યો હોય, રેસીપી સારી લાગી હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, અને તમે પણ આ દેશી ચણાનું શાક કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ કરજો। ઓમ નમો નારાયણ।